સુરતના ડિંડોલીમાં 5 વર્ષીય બાળકનું અપહરણ તેના પિતાએ જ કરાવ્યું હોવાની ઘટના બની. સુરતના ડિંડોલીમાં 5 વર્ષીય બાળકનું અપહરણ પિતાએ જ પુત્રનું અપહરણ કરાવ્યું હતું. બહેનને ભૂસાવળથી બોલાવી હતી. બહેન બાળકનું અપહરણ કરી નાસી ગઈ હતી. બાદમાં બાળક ગુમ થયાની ફરિયાદ લઈ પિતા ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ તપાસ કરતા બાળક ભૂસાવળ હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ટીમ ભૂસાવળ પહોંચી અપહરણ થયેલ બાળકને છોડાવ્યો હતો. બાળકના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ અપહરણનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો. 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા. તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી. તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા. આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો. ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું. તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. એની ઉપર 9 લાખનું દેવું હતું. પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે 9 લાખનું દેવું હતું. ફાઇનાન્શિયલ પૈસા હતા. એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો, પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને આ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિડનેપિંગ કરાવ્યું. પોલીસને શંકા કેવી રીતે ગઈ? કારણ કે જે દિવસે બાળક ગુમ થયો હતો પછી 6 તારીખે જ્યારે રાત્રે ગુમ થયો, 7 તારીખે વહેલી 10 વાગે આ પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ થાય છે. આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો, ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો, જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી. એ છોકરાને આઈડેન્ટિફાઈ કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો. એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલધાણા મોકલ્યો છે. અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલધાણાથી સુરત તરફ ટ્રેનમાં એક આવતા હતા. તો એ દરમિયાન ચાલુ ટ્રેને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા. બાળકને પિતાએ જ્યારે બાળકને એના બેનને ત્યાં મૂકવા ગયો ત્યારે એને બેનને શું કીધેલું હતું કે એ પણ ઇન્વોલ્વ હતી? એની સિસ્ટર પણ ઇન્વોલ્વ હતી.